મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની અંદર વરસાદ ક્યારે આવશે એના વિશે. શનિવારથી ને ભારે વરસાદની આગાહી છે. કઈ તારીખે કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એના વિશે તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો વાત કરીશું 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની આગાહી છે એ ગુજરાતના 12 જિલ્લામાં, જે શનિવારથી 4 દિવસ વરસાદ અને વાવાઝોડું આવી શકે છે. ગુજરાતમાં હાલ આગ ઓગતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જોકે ગ્લોબલ વોર્મિંગના કારણે છેલ્લા કેટલાક સમયથી મે મહિનાના અંતિમ અઠવાડિયા સમયે ગુજરાતમાં વરસાદ તેમજ વાવાઝોડાની સ્થિતિ છે એ સર્જાઈ છે. મિત્રો 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર બીજા દિવસે પણ હોટેસ્ટ 43.6 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ બીજા ક્રમે છે એ અહીં રહેલું છે. તાપમાનની વાત કરીએ તો ગરમીનો પ્રકોપ યથાવત હોય તેમ 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું હતું. ત્યારે ઉનાળાના આકડા તાપની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. જોકે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો છે એ 40 ડિગ્રીથી વધારે છે. ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ જોવા મળી શકે છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગોની અંદર આગળ વધી રહ્યું છે, જેની અસર હેઠળ વાતાવરણમાં આ પલટો છે એ સંભવિત છે. આગામી દિવસોમાં વરસાદ સમયે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તેમજ સુરેન્દ્રનગર વિસ્તારની અંદર 27 અને 28 મેના રોજ ગરમ અને ભેજવાળા વાતાવરણના કારણે રહીશોને અકળામણનો અનુભવ છે એ થઈ શકે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે કઈ તારીખે કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે. મિત્રો જોઈએ કે 30 મેના દિવસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છ જિલ્લાની અંદર વરસાદ આવી શકે છે. 31 મેની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાની અંદર વરસાદ છે એ આવી શકે છે. 1 જૂનની વાત કરીએ તો પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર. ત્યાર પછી 2 જૂનની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર વિસ્તારની અંદર વરસાદ છે એ થવાની શક્યતા છે. હવે મિત્રો વાત કરીશું કે ક્યાં સૌથી વધારે તાપમાન છે. તો અહીંયા તમે શહેર જોઈ શકો છો. સુરેન્દ્રનગરની અંદર 44 ડિગ્રી, અમદાવાદમાં 43.6, રાજકોટમાં 43.3, ગાંધીનગર 42.5, અમરેલીમાં 42.1, ડીસાની અંદર 41.8, ભાવનગર 41.7, વડોદરામાં 40.6, ભુજની અંદર 39.2 અને સુરતની અંદર વાત કરીએ તો 35.6 ડિગ્રી તાપમાન છે એ અહીંયા આપણે તમે જોઈ શકો છો. તો મિત્રો ગુજરાતના લગભગ 12 જેટલા જિલ્લાની અંદર શનિવારથી 4 દિવસ માટે વરસાદ છે એ આવવાની સંભાવના છે. મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી ગમશે. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.